ચંદેસુ નિર્મલા રહી ફરીથી એક થોડું નવોરિયંતાણું સિદ્ધાણું મળ્યાનું નવોજ્જાનનું ઉલેશો સાવણું 155 મુક્કાર શોભાપણાસણ મંગલાનંદ સુપેશિમ પરમમ વૈ મંગલમ ચંદેશુ નિમ્મલૈરાઈચ્ય સ્વયં પયાસેરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. ચંદ્રથી પણ નિર્મળતર, સૂર્યથી પણ અત્યંત અધિક પ્રકાશ કરનારા સાગર, શ્રેષ્ઠ સાગર એટલે સ્વયંભૂ રમણ, એના જેવા ગંભીર સિદ્ધ થયેલા આ પરમાત્મા મને સિદ્ધિને આપો. નામસ્તવના દ્વારા સિદ્ધ થયેલા, નામસ્તવના દ્વારા સિદ્ધ થયેલા. કીર્તન કર્યું ને આપણે, નામનું કીર્તન, એ કીર્તનથી જ પ્રભુ સિદ્ધ થાય છે આપણને. સિદ્ધ થવું એટલે શું? એમની સાથે એકતા સતાવીએ. નામ કીર્તનથી જ પ્રભુની સાથે આપણે એકતા થાય છે. નામની સાથે જ એમની શક્તિ જોડાયેલી છે. શક્તિ એ પ્રભુનું અસ્તિત્વ જ છે ને. હવે જે છે ચંદ્રથી પણ અત્યંત નિર્મળ છે, સૂર્યથી અત્યંત પ્રકાશ કરનારા છે, તેજસ્વી છે. ને ત્યાં એ તેજ લીધું છે કેવળ જ્ઞાનનું, અને નિર્મળતા લીધી છે સકલ કર્મમલ દૂર થયો છે. એની બધો કર્મમલ નથી ને, કોઈ કંઈ પણ કર્મમલથી રહિત છે, નિર્મલતર છે. એટલે પ્રભુનું નામ છે ને એ આમ ચંદ્ર કરતા આપણાથી શીતળ છે. ચંદન શીતળતા ઉપજાવે, તેમાં સહજ સ્વભાવે, અને સાથે એ સૂર્ય કરતાં પણ વધુ પ્રકાશિત છે, એટલે આપણી જડતાને દૂર કરે છે, જગાડે છે.
બે કામ કરે છે, શાંતિ પણ આપે છે અને ચૈતન્યને ઉજાગર પણ કરે છે. ઉજાગર કરવા માટે ગરમી જરૂરી છે, શાંત કરવા માટે શીતળતા જરૂરી છે. એટલે શીત ને ઉષ્ણ બંને પરમાત્માઓ પરાકાષ્ઠાના છે. શીતળતા અને ઉષ્ણતા. ઉષ્ણતા દાહક નથી, શીતળતા જમાવે તેવી નથી. આથી શીતળતા તો બધું જામી જાય ને, એટલે એ નથી. થાળી નાખે એવી શીતળતા નથી, બાળી નાખે એવી ઉષ્ણતા નથી. સાગર જેવું ગંભીર એટલે શું કે પ્રભુ બધું જ કરે છે છતાં કરતા દેખાતા નથી. સાગર જેવું સ્થિર છે, એમ પ્રભુ સ્થિર છે. સ્થિર હોય એટલે કશું કરતા જ ના દેખાય ને. સાગર વર એટલે સ્વયંભૂ રમણ સાગર જ લીધો છે. સ્વયંભૂ રમણ સાગરમાં ક્યારેય ભરતીનો ઓટ આવતી જ નથી, સ્થિર જ હોય છે હંમેશા. આમ તો લવણ સાગર સિવાય ક્યાંય ભરતી ઓટ આવતી જ નથી, બધા સાગર સ્થિર છે. પણ જેટલું ઊંડાણ સ્વયંભૂ રમણમાં છે એટલું ક્યાંય નથી. સૌથી વધુ ઊંડો એ છે, એટલે ગંભીર છે. આમ સાગર છે ને શક્તિનો સ્ત્રોત છે. અખૂટ સાગર ક્યારેય ખાલી થતો નથી. પ્રભુ પણ શક્તિના અખૂટ સ્ત્રોત છે સાગરની જેમ. સમુદ્રમાં પણ ક્ષાર જળની યોની બદલાયેલી હોય છે, એટલે એ પાણી ઉત્પન્ન પણ થયા જ કરે. વૈજ્ઞાનિકો જુદું માને છે, કેમ કે આખી દુનિયાનું ધીરે ધોતું બધો ક્ષાર આવ્યો એટલે દરિયો ખારો થઈ ગયો. આપણે એવું નથી માનતા. ખારું પાણી નીકળે એટલે આ લોકો એમ કે દરિયાનું પાણી આવી ગયું. હકીકતે ખારા પાણીની પણ યોની હોય, મીઠા પાણીની પણ યોની હોય, ગરમ પાણીની પણ યોની હોય, શીત પાણીની પણ યોની હોય. એ જેવી યોની હોય એવું પાણી ઉત્પન્ન થાય. દરિયામાં પણ મીઠું પાણી હોય ને? દરિયામાં નદીઓનું પાણી આવે મીઠું. પેલું નથી કહેતું પોતાનું ના હોય. પીએ સૂંગ મત. એટલે એ જ સેંકડો માઇલ સુધી મીઠું પાણી જાય દરિયામાં, મોટી નદીઓમાં. એટલે અંદર નીચે ચાલે, એનો પ્રવાહ અલગ ચાલે. ખારા પાણી ભેગું ના થાય. બે પાણીનો ધર્મ જુદો હોય ને, એની ઘનતા જુદી હોય. ખારા પાણીની ઘનતા જુદી હોય, મીઠા પાણીની ઘનતા જુદી હોય. એ ઝટ ભેગા ના થાય. એટલે એ જે ગયો ને આખો પ્રવાહ સીધો જતો હોય ત્યાં મીઠું પાણી હોય એટલે એને પી લે. શિંગડાવાળો મત્સ્ય એટલે કોણ? વેલને શિંગડું હોય છે ને, મને લાગે તો કોને હોય છે? શાર્કને. શાર્કને શિંગડું હોય છે. શાર્કને શિંગડું હોય છે. બસ ટીમી, ટીમિંગલ બધા નામો આપ્યા છે. વેલ જોકે જળચર નથી મનાતું, સસ્તન પ્રાણી છે અને બચ્ચાને દૂધ પીવડાવે છે અને સમુદ્રમાં રહી શકે છે.
અડધો અડધો કલાકે પછી શ્વાસ લેવા બહાર આવે, અડધો કલાક રહી શકે. એટલે આમ વેલ છે જળચર, પણ આમ જળચર નથી, મત્સ્ય ટાઈપ નથી. મત્સ્ય કરતાં અલગ પડે છે. માછલી ઈંડા મૂકે, વેલ ઈંડામાં મૂકે, વેલ બચ્ચા મૂકે. તો માછલી ઈંડા ક્યાં પાણીમાં મૂકે? હા, અહીંયા આપણે સિદ્ધનો અર્થ બધા કર્મ ચાલ્યા ગયા છે, એટલે હવે કંઈ કરવાનું જ નથી ને, એ કૃત્ય છે, કશું કરવાનું બાકી નથી રહ્યું હોય એમને. દિશંતુનો અર્થ આપણે શું શું કરીએ છીએ? સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. દિશંતુનો અર્થ અહીંયા આગળ પ્રયચ્છંતુ કર્યો છે, આપો. આપો. દિશંતિનો અર્થ દેખાડવું પણ થાય છે. બતાડો, આપો. સિદ્ધિને આપો, બસ. સિદ્ધિનો રસ્તો દેખાડો. અહીંના અર્થમાં પણ સિદ્ધિ લઈ શકાય છે. પ્રભુની કૃપા થાય એટલે અહીંના પણ કામો જે હોય એ બધા પૂરા થઈ જાય, સિદ્ધ થઈ જાય. અને સિદ્ધનો અર્થ શું છે? આમ પાછો જે કામ એક વાર પૂટી ગયા પછી બીજી વાર ના કરવું પડે એનું નામ સિદ્ધ. જે કામ એક વાર પતી ગયા પછી બીજી વાર ના કરવું પડે ને એને સિદ્ધિ કહેવાય. અને બીજી વાર કામ કરવાનું બંધ થાય એટલે પછી સંસાર બંધ થાય. સંસાર પુનરાવર્તનમાં છે, એટલે પુનરાવર્તન બંધ કરે. લોગસ થયા પછી પહેલું જે છે, જ્યાં તમે વંદના કરી એનું પ્રણિધાન કરી અને એમની સાથે સંબંધ બાંધો. અયંથી અણમથી એનો કૌશક કર્યો. પછી તરત લોગસ બોલે. ચુલિકા સ્તુતિ પછીથી આવી છે, પહેલાં હતી નહીં. લોગસ બોલીને સર્વલોકના અર્હત ચૈત્ય એના માટે કયો ઉત્સર્ગ કરે. આ રીતે ચતુર્વિંશતિ સ્તવ કહ્યા પછી સર્વલોકમાં રહેલા અર્હત ચૈત્ય એનો કયો કરવા માટે આ પાઠ બોલે. સબલો એનું કરીમ કૌશકમ બો શ્રીરામ સુધી. સર્વલોકમાં રચિત લોક્યતે દૃશ્યતે કેવલ જ્ઞાન ભાસ્વતા ઇતિ લોક ચતુર્દશ રજ્વાત્મક પરિગૃહ્યતે. 14 રાજલોકરૂપ જે કેવળ જ્ઞાનથી દ્રશ્યમાન વિશ્વ છે એને લોક કહેવાય. ધર્માદિના વૃત્તિ દ્રવ્યાણમ ભવતી યત્ર તત્ક્ષેત્રમ તરી દ્રવ્ય લોક તદ વિપરીતમ લોકાખ્યમ. ધર્માદિ દ્રવ્યોનું જ્યાં આગળ હોવું છે તે ક્ષેત્ર કહેવાય. અને એ દ્રવ્યની સાથે જે છે એ લોક કહેવાય. એનાથી વિપરીત લોક કહેવાય. ક્ષેત્ર એટલે આકાશ, પણ કેવું આકાશ? લોકાકાશ.
દેખાય છે. શા માટે? ધર્મ અધર્મ, જીવ અજીવ, જીવ ના જીવાય, આકાશ. પણ મુખ્યત્વે આ 4 દ્રવ્યો ત્યાં દેખાય છે. અલોકમાં નથી દેખાતા. ન લોક્ય તે અલોક, લોક્ય તે લોક, જે દેખાય એ લોક. હવે સર્વલોકમાં જે ત્રિલોક્ય એટલે એનો અર્થ 3 લોકમાં, અધોલોકમાં ચમરેન્દ્ર વિગેરેના ભવનમાં, ત્રિલોકમાં દ્વીપ અને પહાડમાં, જ્યોતિષ વિમાનમાં, ઉર્ધ્વલોકમાં શોધર્માદીમાં રહેલા અરહત ચૈત્ય. આ શાનો અર્થ કરે છે સાહેબ? આ જે અર્થ સબલો હરિયંચિયાણમ, સર્વલોકમાં એ 3 લોકમાં. મૂળ પ્રતિમા જે છે ને, મૂળ ચૈત્ય, જે આપણે ચૈત્યવંદના કરી, જે પ્રેઝન્ટ આપણે છીએ, એ સમાધિનું કારણ છે. મૌલમ ચૈત્યમ સમાધિ કારણમ ઇતિ મૂળ પ્રતિમાયા પ્રાક. મૂળ પ્રતિમાનો પહેલો કરીએ આપણે, કયો સર્ગ. પછી બધા અરહંત અને તેમના ગુણ, એમાં સર્વલોકનું ગ્રહણ કર્યું. કયો સર્ગની વાત પૂર્વવત સમજી લેવાની, તે જ રીતે સ્તુતિ સમજી લેવાની. અહીં સર્વ તીર્થંકરની સ્તુતિ. કયો સર્ગ કયો કરો, સ્તુતિ કઈ કરો, એના કામ આવે ને. નહીં તો અતિ પ્રસંગ થઈ જશે. આનું લગ્ન હોય નહીં, ગીતાના ગાતા હોય. જેમનો ચૈત્યવંદન કર્યું એની જ સ્તુતિ કરવી જોઈએ. પહેલાં જે કર્યું એની સ્તુતિ કરી લીધી, મૂળ ચૈત્યની. એ જ સમાધિનું દાતા છે. આદિનાથ ભગવાન હતા, આદિનાથ ભગવાનની સ્તુતિ કરી, ચૈત્યવંદન કર્યું. હા, તો એની સ્તુતિ આદિનાથ ભગવાન. મતલબ તમે નમૂત્રણ ને બધું બોલ્યા ને, એ આદિનાથ ભગવાનને ઉદ્દેશીને બોલ્યા. નામ બોલો કે ના બોલો, બરાબર. જે અરહતની પ્રતિમા છે એને ઉદ્દેશીને આપણે કરી. જે મૂળ ચૈત્ય છે ને, એ સમાધિનું કારણ છે. એટલે પહેલાં મૂળ પ્રતિમાનું, પછી સર્વ, એનો કયો સર્ગ, એની સ્તુતિ, ને એની સ્તુતિ જ કરવાની. અન્યનો ઉદ્દેશ કરો. તમે ઉદ્દેશ અન્ય ન કરો, પછી પાઠ અન્ય ન કરો તો ના ચાલે ને, તો નિરર્થક થઈ જાય ને. જવું છે દિલ્હી અને ચાલો આપણે અમદાવાદ તરફ, ઉદ્દેશ દિલ્હી જવાનો છે અને ક્રિયા અમદાવાદ, તો આમાં નિરર્થક થઈ જાય ને આખી વાત. એટલે જેનો કૌશક ત્યાં એની સ્તુતિ. આ રીતે ઉદ્યોતકર સ્તવની આ અર્થ પૂરો થયો. લોગસ્થ જે છે એ સર્વ તીર્થંકરોની સ્તુતિ છે. આમ કારણ કે 24 આવે ને એ સર્વ તીર્થંકર આવી ગયા ને, એકની નથી. ત્યાં આપણે એકલું બોલીએ છીએ, અયંચિયાણમ કરીમ કાવશું. અહીં સબલો અયંચિયાણમ કરીમ કાવશું. બેમાં ફરક પડી ગયો ને. સબલો
સાહેબ મારે ખ્યાલે પ્રશ્ન આપણે તો કરીએ છીએ આવો કે ચૈત્યવંદન ગમે તે પરમાત્માનું કરીએ, સ્તવન આપણે કોકની ભગવાનની કરીએ, સ્તવન આ સ્તુતિ કોકની કરી તો એમાં વાંધો તો નથી. તમે સ્તુતિ કોકની નથી કરતા. પહેલી સ્તુતિ એકની જ હોય, બીજી સ્તુતિ સારું તીર્થંકરની હોય. આ તો થોય સ્તુતિમાં એ રીતે જ ગોઠવાયેલું જ છે ને, થોયમાં એ રીતે જ છે ને. આ યંચિયાણનું નામ શું છે? ચૈત્ય સ્તવ. રે સ્તુતિ જ થઈ પણ મૂળની છે, એના ગણતા જ નથી આનું. પછી 3 સ્તુતિ એટલે સર્વરહત ચૈત્ય સ્તવ, શ્રુત સ્તવ અને સિદ્ધ સ્તવ. પુખ્ખરવર્તી વડે એ આ નામથી જ ઓળખાય છે, શ્રુતસ્તવના નામથી નહીં. વળી પ્રથમ પદને પદથી જ જેનું નામ ચાલે છે એવું પુખ્ખરવર્તી એનો પાઠ કરે છે. એનો સંબંધ બતાવે છે. બધા જ તીર્થંકરોની સ્તુતિ કરી, પહેલાં એકની કરી, પછી કે બધાય નહીં કરીએ એટલે બધા નહીં કરી. બધા ઉપકારી ખરા ને. દરેક મૂળ ચૈત્ય ગણાય ત્યારે ચિયાણમથી આરાધના થાય. હા, એક જ સ્તવ. દેવવંદન એક જગ્યાએ જ્યાં કરતા હોય ત્યાં કરી લેવા. પહેલી કે બીજી બે પહેલી કે બીજી કોઈ પણ બોલી શકે. એમ કહે છે કે આર્યન ચાણમ કરીએ ને, આ એક આનાથી જુદો પ્રશ્ન છે. અહીંયા આર્યન ચાણમ કર્યું અમરજરા પાર્શનાથ, તો અમરજરા પાર્શનાથની એટલે શંકેશ્વર પાસે પૂજ્ય કઈ જે બોલી ચાલે, ગમે તે એક ભગવાનની સ્તુતિ બોલો. ના ના ચાલે, એ ના ચાલે. આગમ દેજીનો બાકી હોય ના ચાલે. આગમ તો ના ચાલે, ના દોયરાતા ના ચાલે. કેમ દોયરાતામાં 24 અરિયન છે માટે 24 નહીં લેવાના ને. સવલો અરિયન કરો તો 24 લેવાના. સવલો જ બોલીએ છીએ. ક્યાં સવલો બોલો છો તમે? ના રે ના, જ્યાં આગળ પણ આપણે જે એક દેરાસરમાં જઈએ ત્યાં સીધો અરિયન કરીને કહું છું. સવલો નથી બોલતા. તમારે ના બોલવું પડે, ચેલા બોલતા એટલે ખ્યાલ ના આવે. હવે એમણે જેનો ઉપદેશ કર્યો છે, જેના દ્વારા આપણે તરીએ છીએ, એવા આગમની સ્તુતિ. પુખ્ખરવર્તી હા, સાહેબજી હમણાં બધા છે ને ચૈત્યવંદન કરે ને એટલે આપણા નાની સ્તુતિઓ કરેલી હોય ને એ આલિહન છે એનું પછી બોલે. હા, ગોવિંદાસ થઈને સ્તુતિઓ બોલે આપણે કરીએ ભગવાન. એ છે ને હવે તમારી વિનંતી રૂપ સ્તુતિઓ હોય છે, એ ના ચાલે. અહીંયા સ્તવના રૂપ સ્તુતિઓ જોઈએ. સ્તુતિઓમાં સ્તવના રૂપ સ્તુતિ હોય છે. જેટલી આપણી સ્તુતિઓ હોય ને બધી ભગવાનના વિશે સોની હોય. જ્યારે જે હવે સમજો કે આજ લો ને આપણે ના ના આજે છોડો ને પણ રત્નાકર 25 લો સંસ્કૃત તો એની પહેલી સ્તુતિ જ ચાલે, પછી ના ચાલે. શ્રેષ્યા મંગળ કેસતમાં નરેન્દ્ર દેવે તાંગરી પદ્મ સર્વ સર્વાત છે પ્રધાન ચિરંજયત્વમ જ્ઞાન કલા નિધાન. બસ એ પ્રભુની સ્તુતિ થઈ ને એ ચાલે. પછી સુવાળકો મા બાપ પાસે ના ચાલે. સ્તુતિનો અર્થ પ્રભુના સ્વરૂપને વર્ણવતી સ્તુતિ. ક્યાં તમારી હાલતને વર્ણવતી સ્તુતિ ના ચાલે. ના ચાલે. પ્રભુ સ્તુતિ છે, એમાં સ્તુતિ નથી.
વર્ણન ચાલે છે, એમના કલ્યાણ દ્રવ્ય એમ કહેવાય. માટે ન ચાલે, ના ચાલે. હો વાત નહીં. સાહેબજી, શાસ્ત્રમાં જ ઉલ્લેખ આવે છે કે 1:4:40 એવા સ્તુતિઓથી સ્તોત્ર કરવા. અરે પછી તમારે જે કરવું કરો ને બેઠા બેઠા, આ વિધિની વાત છે. પછી છો ને આખું ભક્તામર બોલો ને, કોણ ના પાડે છે? નવ સ્મરણ બોલી જાઓ. તમારું વિધિમાં શું બોલવાનું? પ્રશ્ન એટલો છે કે આવશ્યક પાની શું બોલવાનું? આગમ છે તે સકલારતની તો બોલો. એ તો બોલાય જ ને, સ્તુતિઓ જ છે ને. જે ભગવાનનું એ બોલાય, પહેલાં એ બોલાય ને સ્વરમાં બોલ્યું તો એ બોલાય. એ બંને બાજુ કામ આવે. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. એ સ્તુતિ તરીકે ના બોલાય, સ્તવના તરીકે બોલાય. મેં દર્શનનું ફળ બતાવ્યું છે. એમાં ભગવાનનું ક્યાં ગુણ વર્ણન થયું? કેમ તમારા દર્શન? એ ના ચાલે. દર્શન દેવ દેવસ્ય. હા હા, ભલે દેવદેવનું, પણ ગુણગાન દેવદેવ દર્શનના છે, દેવદેવના નથી. પેલા દેવદેવનું ગુણગાન હોવું જોઈએ, દર્શનનું નહીં. દર્શન કરનાર કોણ? તમે. એટલે તમારા દર્શનનું તમે ગુણગાન કરો છો. ત્યાં કે ભગવાન જુએ છે એનું ગુણગાન નથી કરતા, તમે ભગવાનને જુઓ છો એનું ગુણગાન કરો છો. ભગવાનના દર્શનથી દર્શન દેવ દેવ. જે છે દર્શન કોણ કરે છે? આપણે બસ તો તમે કરતા છો ને, પેલા ભગવાન કરતા થાય, આપણે ના. તમે આમ છો, તમે આવા છો, તમે આવા છો, એટલે એમનું કરતું તો થયું ને. સર બરોબર છે. જે ઉચિત હોય એ કરાય. એને પણ દર્શન, ભગવાનના દર્શન એટલે હે પ્રભુ આપના દર્શન. અરે દર્શન પણ કરનાર તો હું ને, એટલે વાત પૂરી થઈ ગઈ. તમે બોલશો આદિમ પૃથ્વીનાથમ આદિમ નિષ્પરિગ્રમ આદિમ તીર્થનાથમ સ્વામીનમ સ્તુમા. સ્તુમા કરો ત્યારે હું સ્તુતિ કરું છું એટલું જ. પણ પેલા ગુણ વર્ણનમાં કઈ તમારી ક્રિયા આવી કોઈ? પ્રભુ આદિમામ છે, પ્રભુ આદિમામ છે, પ્રભુ આદિમામ છે. પહેલા રાજા છે, પહેલા મુનિ છે, પહેલા તીર્થંકર છે, અને એવા એમને મનમીએ છીએ. આ બધું આખું વર્ણન તો પ્રભુનું આવ્યું ને. આ એ તો તમે જે દર્શન કરો છો એનું વર્ણન કરો છો. મેં કોનું જોયું? મારી ઘરવાળીનું મોઢું નથી જોયું. કોનું જોયું મોઢું? ભગવાનનું મોઢું જોયું. નહીં, એટલે ભગવાન તમે હે પ્રભુ આપના દર્શન. એ પ્રભુ નથી થવું એમાં. સીધી જ વાત છે. દર્શનમ દેવ દિવસ છે. આ પ્રભુના છો રહ્યા, પણ કરનાર તમે પ્રધાન છો આમાં. તો બધામાં આપણે જ પ્રધાન છીએ. ના, બધે પ્રધાન તમે ન હો. હું સ્તવા કરું છું. આ સ્થવના કરું છું છેલ્લે જ આવ્યું, આ આખામાં નહીં. તમે તો એક પદમાં બોલો દર્શનમ 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 દર્શનમ. બધે જ તમારો દંડો લગાવો છો. એટલે આ પકડાઈ ગયું છે ત્યાં પકડો છો કે? ના, પકડાયું છે માટે નહીં. દર્શનાથ દુર્તન શ્રી વંદનાથ વાંચિત પૃથક ભોજનાથ પૂર્વક શ્રીનામ જીના સાક્ષાત સુરત નું એ ચાલે. એ ચાલે. એટલે જે ચાલતું હોય ચાલે, ગમે તે ના ચાલે. હા, એ કોના પાપ? ભગવાનના જ તમારા? બસ તો પતી ગયું. એ છો, પણ ક્રિયા કોણ કરે છે? દર્શન કરનાર તમે છો ને. વાત એક જ છે આમાં. એ સ્તુતિ ન ગણાય, એ ક્રિયાનો મહિમા ગણાય. પ્રભુનો મહિમા નથી. પ્રભુના દર્શનનો મહિમા કર્યો. ચલો, પછી શું થાય? બધી સ્તુતિઓ જ થઈ જશે તો મર્યાદા નહીં રહે.
સમજાવો. ચૈતન્યના છે કે નહીં? એમાં ત્રસ છે કે નહીં? સ્તુતિ મૂળની એ એક એક બોલી શકશો થોઈમાં? કેમ નહીં? એ તો સ્તુતિરૂપ છે, છતાંય નહીં. એ નિયમ છે ને. બસ તો આ નિયમ છે, એ નિયમ છે, બધે એ નિયમ લાગુ પડે. તો ત્યાં એ નિયમ છે કે પહેલી તે પરમાત્માની, બીજીમાં બધા, ત્રીજી ના કરો તો ના ચાલે. એક જ દિરાસર ગયા, હા, તમે એ ધ્યાન કરીને આવતા રહ્યા. તો એક દેવ, એ જરૂર નથી કે સર્વ એની ધ્યાન કરવું જ જોઈએ તમારે. તો એક દેવ. એ તો આગળ ચાલુ જ તો હા, બરોબર ને? એટલે ના ચાલે ને પેલું આપણે ચૈતન્ય એટલે ચાલી જાય લો એમ માનો તો, પણ નથી ચાલતું. ચૈતન્યના જ ગણવાની. એમાં પણ પ્રભુને કાલાવાલા હોય, એની અંદર પ્રભુને કંઈ કહેતા હોય એ હોય. નહીં એટલે જેમ થોયના નિયમ બનાવ્યા છે એમ ચૈત્રંદના નિયમ ખરા. ચૈતન્ય નિયમ એ 3 શ્લોકનું ઓછામાં ઓછું હોવું જોઈએ, 3 ગાથાનું. એમાં પ્રભુનું વર્ણન કંઈ હોવું જોઈએ. તમે એમાં પ્રભુને વિનંતી કરો એવી ચાલે. નહીં પણ જેમ આ ભાષ્યમાં આવે છે આમાં આવે છે. મૂળમાં તો કંઈ છે જ નહીં. આ ભાષ્ય મૂળમાં તો સ્તુતિ બોલી અને નવું થોડું બોલું એટલું જ છે. પછી આ લટકાનું વધતું જ ગયું. ચૈતન્યન જે બોલીએ છીએ ને એ સ્તુતિ જ થઈ. પછી એ સ્તુતિને વળી ચૈતન્યન ગણ્યું એટલે વળી એની આગળ બાજુ બીજી સ્તુતિ શરૂ કરી. એકનું એક પ્રસ્તાવના થતી જાય ને. ગ્રંથની પ્રસ્તાવના હોય, પછી પ્રસ્તાવનાની પ્રસ્તાવના હોય, પ્રાકથનના નામે. નાના જેવું એટલે હું શું કહું છું એ થોડું થોડું વધતું ગયું. મૂળ વિધિ એકદમ શોર્ટ. એટલે જેમ સૌથી સ્ટાર્ટિંગ જ્યારે હોય ને ત્યારે શું હોય? ભાવભરી સ્તુતિઓ જે બી પ્રાચીન મહાપુરુષોની બનાવેલી હોય એ બોલે. અને બીજું શું કે વિધિનું જે ચૈતન્યન છે એમાં એક મર્યાદા રાખી છે આપણે અત્યારે કે 100 વર્ષ પ્રાચીન હોવા જોઈએ. બોલવા. જે પહેલાં જે સ્તવનાઓ બનતી હતી ને એ માત્ર ભાવુકતાથી બનતી હતી. પ્રસંગો સાચવવા માટેની સ્તવનાઓ નહોતી. આતે તો આ પ્રસંગ છે ચલો બનાવતી. હવે ભાવે પ્રસંગ ગીતો છે એ આવશ્યક સૂત્રો ક્રિયાઓમાં ના ચાલી શકે. પહેલાં તો ભક્તિના ઉદ્રેકથી સ્તવનાઓ બનાવતા હતા. ચોક્કસ શિવજી મહારાજ હશે એ જમાના શિવજી મહારાજ પોતાના સ્તવનો પોતે બોલતા જ હશે. આન ગંજીએ પણ પોતાના સ્તવનોથી જ પ્રભુની સ્તુતિ વારંવાર કરી હશે પોતાના હૃદયના ઉદ્ગાર કહેવા માટે. તો આપણે શું છે, આપણને એવું બોલતા નથી આવડતું, બટ એમનું જ આપણે બોલીએ છીએ આપણું બનાવીને. હવે એ સ્તવનાઓમાં જે શબ્દ, જે ધ્વનિ કે જે ભાવ છે, આજે નવા સ્તવનાઓમાં એ ગૂંથણી આવે છે? ગમે તેટલું કૃત્ય નથી આવતું. સહજ જવું જોઈએ. સંસ્કૃત રચનાઓ પણ જે બને છે ને એમાં પણ પ્રાચીન શ્લોકોની રચનાઓ જેવું જે પ્રાસાદિકતા હોય છે એ નવામાં નથી આવતી. તો 100 વર્ષ પછી આવી જશે. એવું નથી. એક તો અનુકરણથી બનાવેલું હોય, એક ભીતરથી ફૂટતી ધારાથી બનતું હોય. એ બેમાં જ ફરક હોય. આપે આજે વૃષભ વંદન કરી તો કઈ રીતે કરી હતી? મેં તો અનુવાદ કર્યો છે. આ બધું સમશ્લોકી ને આ બધું એ કઈ રીતે થઈ ગયું? એ એમાં ડૂબ્યો ત્યારે ધારાથી. કોઈની માગણીથી નથી કર્યું. મારા રસથી ને મારા ભાવથી મેં એ કર્યું છે બધું. મારી બધી રચનાઓ કોઈ પ્રસંગ માટે મેં નથી રચી. ત્યારે ભાવ આવી ગયા. એ ભાવમાં જ રચી છે. હમણાં એક રચના આવી સાહેબની કે રાતનો તાવ આવે, ઊંઘ નથી આવતી, અને
કેટલા વાગે લગભગ હા 25 બે બનાવી. રાતના ઊંઘમાં પહેલાં બનાવી. ડેન્ગ્યુ આવ્યો હતો તો ઊંઘ જ નથી આવતી રાતે. તો તે 2052ની વાત છે. તો એક ઉપાલંબ 25 બનાવી ભગવાનની, એ રાતના જ. બીજી પ્રીતિ 25 બનાવી, એક મંદાક્રાંત તમારે એક આમાં બેઠા બેઠા પછી ટાઈમ તો પાસ કરવો ને, તે ટાઈમ પાસ કર્યો આખી રાત. શરૂ થઈ જતો હોય ને તાવ હોય ને ત્યારે આમ અંદર જોશ હોય એટલે થોડી લવારી ચડે જ. આવી લવારી હોય એ લવારી જ કહેવાય, બીજું શું કહેવાય? અંદરથી નવું નવું ઉપજા કરે. લવારી એટલે શું? કાંઈ ના હોય એવું બધું દેખાયનું નામ લવારી. અને તાવમાં એવું બનતું જ હોય. આપણે બધી આ બની ગયું ભગવાનની હાથેની લવારી થઈ ગઈ. આ 4 ભાગમાં ધર્મ ધુરંધર ને કાવ્ય ધુરંધર ને એમાં લીધી છે. બધું જ આવી ગયું એ બધી રચનાઓ તો હવે આવશે, કારણ છે કે સાહેબજી. અનુવાદ નથી ને. હા, જે આ તો વચ્ચેનો પ્રશ્ન છે. આની સિવાય આમ પહેલાં અમે ફાઇનલ ચિત્ર તમે ફાઇનલ કરી નાખ્યા, હજી શાંતિના ચિત્રો ફાઇનલ કરી નાખ્યા અને થઈ ગયા. પણ મને બસ ત્યારથી વિચાર આવે છે કે આ રીતે જ આ થાય એ આપણે કઈ રીતે નક્કી કર્યું? મારી સામે ચિત્રોનો એક આખો સંપુટ પડ્યો હતો. કોકનો? હા, પ્રાચીન. હજી શાંતિનો કે કોકનો? ના, બીજા. અચ્છા. એમાં હજી શાંતિ ગોઠવાય છે કે નહીં હા. એ હું વિચાર કરતો ગયો અને ગોઠવતો ગયો. એ વખતે શું હતું, ચિત્રકાવ્યનું ખૂબ જ જબરદસ્ત મારું અધ્યયન હતું. એટલે ચિત્રકાવ્ય હું ગોઠવતો બી હતો નવા નવા. જેમ અષ્ટમાપ્રાત્યારે ચિત્રસ્તવ બનાવ્યું મેં. હાજી. હા, હવે એનો પહેલો સ્કોપ બોલીશ, તમને નહીં લાગે કે નવો બનેલો છે. અમારા હરિણ નેત્રા નૃત્ય કંપોત્તમાંગ ગ્રથિત કુસુમ દામગંધ પ્રસિક્ત સમવશ્રુતિ શિરસ્તમ શ્રી ભટ્ટે વાક્ય પાર્શ્વમ નવ કવનૈસ્તૈ ચિત્રબદ્ધસ્તવિમી. તમને નવું લાગે બનાવેલું? પ્રાચીનની છાયા છે ને સાચી. બસ પછી બધા જ ચિત્રબંધો મેં મારી રીતે જ ગોઠવ્યા. અશોક વૃક્ષ, સૂર્યપુષ્પ વૃષ્ટિ અને બધા. એ વખતે હતું મગજ જ રીતે ચાલતું હતું. સતત 2 વર્ષ સુધી ચિત્રકાવ્યમાં જ ડૂબેલો રહ્યો. શોખ જાગ્યો હતો. પ્રાચીન બધા ચિત્રકાવ્યો જોયા ને, ચિત્રસ્તોત્રો, તો શું છે આ એ જાણવા માટે પુણ્યજી મહારાજ પાસે ગયો. એટલે પુણ્યજી મહારાજે મને સાંભળી દીધો. પછી કે લે કે તને આપું છું એમ કરીને આટલો થોકડો એમની પાસે પ્રાચીન ચિત્રકાવ્યોનો ચિત્રોનો જ હતો. એમાં કાવ્ય, ચિત્રોની અંદર કાવ્ય. ચિત્રોની અંદર કાવ્ય. એટલે કાવ્ય એવી રીતે રચાય કે એને લખીએ એટલે ચિત્રોની આકૃતિ બની જાય. ઓહો. એ મને આખો ટુકડો આપ્યો. 12 મહિના સુધી એના પર મંડ્યો. પછી બધા લગાડ્યા કેવી રીતે, થોડીક મને રીત શીખવાડી પુણ્યજી મહારાજે, જો કે આ રીતે આ લાગે. એમને કેવી રીતે ખબર? એમના ગુરુઓથી ખબર. તો પરંપરા ચાલી આવતી હોય ને. હવે અને એ વખતમાં હવે કોની પાસે? રુદ્રદેવ ત્રિપાઠી હતા. એ બહુ સારા ચિત્રકાવ્યના જ્ઞાતા હતા. એટલે ચર્ચિત શાંતિમાં જે પ્રબોધિકામાં જે 8 ચિત્રો છે ને એ એમણે બનાવેલા છે. આ ત્રિપાઠી. હવે બીજું શું છે, ચિત્ર ચિંતામણી એવા બધા ગ્રંથો છે પ્રાચીન, જેમાં સેંકડો ચિત્રબંધોની આખી વ્યવસ્થા બતાવી છે. સૌથી પહેલાં ચિત્રબંધ માઘના શિશુપાલ વધમાં આવે છે પ્રાચીનમાં. પછી દેવી સ્તવ છે આનંદવર્ધનનું, એમાં આવે છે. ત્યાંથી ચિત્રકાવ્યનો કાળ શરૂ થયો. એ રચના એવી રીતે કરે કે એ શ્લોકો ખડગબંધ હોય તો ખડગમાં ગોઠવાય, રથબંધ હોય તો રથમાં ગોઠવાય, હજી શાંતિમાં એવી રીતે છે. આ મુસલબંધ હોય તો મુસલમાં ગોઠવાય. એવી રીતે બધા અલગ અલગ કળશબંધ, બધા અલગ અલગ બંધો છે. કમળમાં તો ખૂબ પ્રકારો છે. સહસ્ત્રદલ કમળ સુધીના આપણે ત્યાં ખેડાણ થયા છે. જૈન સાહિત્યમાં જેટલું ખેડાણ થયું છે ચિત્રકાવ્યનું એટલું અજયનોએ નથી કર્યું.
આ જૈનોએ ખૂબ કર્યા છે, નથી કર્યા એવું નથી. અને એ ગ્રંથોના આધારે હમણાં જ અત્યારે ઓમકાર શ્રીમાનનું આખું કાવ્ય બનાવ્યું 108 કાવ્ય. શું નામ? રમ્ય ગુણાના શિષ્યા શું આપણે આ દિવ્ય ગુણાશ્રીએ 108 ચિત્રો બનાવ્યા છે. બહુ સરસ બનાવ્યા છે. પણ મૂળ આ મેં જે બનાવેલું ને પહેલું એ બધું જોઈ જોઈને બધાને રસ જાગ્યો એમાંથી. એ વખતે મેં એકલા જ આ ખેડાણ કરેલું જૈન સાધુઓમાં. બીજા કોઈ સાધુ ચિત્રકારોનું ખેડાણ નહોતું કર્યું. મેં પહેલાં અધ્યયન કર્યું ને પછી નકલ શરૂ કરી. પ્રાચીન અષ્ટમંગલ કાવ્ય જોયું અષ્ટમંગલના ચિત્રોમાં, તો પછી એની થીમ ઉપર મેં બી મારા નવા બનાવ્યા. એક કળશ હતો, આવડો મોટો કળશ, એમાં 10 વસંત તિલકાના કાવ્યો ગોઠવેલા હતા મોટા મંગળ કળશમાં. મને બહુ ગમી ગયું, બહુ સુંદર સ્તોત્ર હતું ભગવાન શબ્દેવનું. તો પછી મેં શાંતિનાથ ઘણું બનાવ્યું એવું ને એવું જ. એક તો નકલ કરવામાં બહુ હોશિયાર હતો હું. એટલે રચના આપણી પણ કે ચિત્રકાવ્ય જે પ્રાચીન મળતા હતા ને એની જ આપણે, અને એ તો એ નિયમો ઉપર ચાલવું પડે. જેમ અષ્ટાદશાર બંધ આવે છે પ્રાચીન પરંપરામાં, એટલે 18 આરાનું ચક્ર. તો એમાં શ્લોકનો પહેલો અક્ષર દરેકમાં એક જ આવે, એમાં 20 શ્લોક એમાં ગોઠવાય. 18 શ્લોક એટલે પહેલો અક્ષર એક જ આવે ને ત્યાંથી આમ શરૂઆત થાય સીધી. અને પછી એ જ્યાં પૂરું થાય ત્યાંથી બીજો અડધો શ્લોક શરૂ થાય, એ આમ જાય અને પછી આમ આવે, એટલે આરા બને ને એ રીતે. એટલે આમ થઈને આમ આવે એટલે એક શ્લોક પૂરો થયો. બીજો અહીંથી શરૂ થાય એ બધું ત્યાં જ થઈને જોઈન્ટ થાય. એ પહેલાંનો છેલ્લો અક્ષર, આનો વચલો અક્ષર, એ બે એક જ હોય, અને ત્યાં પાછું આગલાનો એક અક્ષર. એટલે એક અક્ષર 3 વખત વંચાય. આમથી વંચાય, આમથી વંચાય, આમથી વંચાય. એ રીતે એક પછી એક શ્લોક લખાતા જાય. એ રીતે અષ્ટાદશાર ચક્ર બને. પણ અષ્ટાદશાર ચક્રમાં આપેલા બધા શ્લોક પાછા બીજા નવા બંધના તો હોય જ. એટલે એમાં બીજા 18 બંધ હોય પાછા. એટલે એ શ્લોક અષ્ટાદશાર ચક્રમાં પણ ગોઠવાય અને પોતાના સ્વતંત્ર જે એક શ્લોકનું જે ચિત્ર હોય એમાંય ગોઠવાય. અને વધારામાં એમાં પરિધિ હોય, પહેલી પરિધિ, બીજી પરિધિ, ત્રીજી પરિધિ. એ પરિધિમાં ગુરુના નામ પાછા આમ ગોઠવાય. ઓટોમેટિક એમાં સેટ થાય. એ એવી રીતે સેટ જ કરી દે બનાવતી વખતે જ. આટલામાં અક્ષર ગુરુના નામનો આવે એટલે આખું મગજમાં રાખવું પડે કે હું આ શ્લોક બનાવી રહ્યો છું, એમાં ચોથો અક્ષર ગુરુના નામનો જ આવવો જોઈએ પાછો. અને એ આખી લાઈન આમ બને. એટલે શ્રી સોમ સુંદર સુરી, શ્રી કુલમંડન સુરી, શ્રી મુનિન સુંદર સુરી, એ આમ વંચાય પાછું. એટલે એક જ શ્લોકમાં કેટલું ધ્યાન રાખવાનું. એ રસનો છે તો રસનું પણ ધ્યાન રાખવાનું, એ રસમાં પણ ફિટ થવો જોઈએ, પછી આ ચક્રમાં પણ ફિટ થવો જોઈએ, અને પેલા નામ આવે એમાંય ફિટ થવો જોઈએ. એટલે બનાવતી વખતે તીવ્ર એકાગ્રતા રાખવી પડે. આ બધી મેં રચનાઓ રાતે કરી. બસ એક જ ધૂન ચાલતી હોય, કારણ કે રાતે કોઈ ડિસ્ટર્બ કરે નહીં. આખું એમાં ગોઠવાયેલું હોય બધું. પછી આ જ પદ્ધતિ ઉપર એ વખતે મારી 19 વર્ષની ઉંમરે મેં પ્રેમસુરીબાને વિનંતી પત્ર લખ્યું. એ વખતે વિનંતી પત્રો ઘણા મારા પાસે હતા, એટલે વિનંતી પત્રની થીમ ઉપર આખું વિનંતી પત્ર લખ્યું. આખું વિનંતી પત્ર ચિત્રકાવ્યમાં છે. છે 37 ચિત્રો છે આમાં, એક પછી એમાં અષ્ટાદશાર ચક્ર પણ છે. એ 18 ચિત્રો અને પાછા અષ્ટાદશાર ચક્ર ઉપરાંતમાં આ જ પદ્ધતિ ઉપર. જો એ લોકો જે ટૂ નથી કરી શક્યો, એ લોકો તો બહુ જબરજસ્ત રચનાઓ એટલી બધી છે કોઈની. તો એક સોમ તિલક સૂર્યમાનું સ્તોત્ર છે, સગધરામાં છે 8 શ્લોકનું. એ આખું સ્તોત્ર ગર્ભ સ્તોત્ર છે. એટલે આમ વાંચો
તો સ્તોત્ર ચાલે, એમાં વચ્ચે લાઈનો કરેલી છે, આમ વાંચો તો બીજા શ્લોક નીકળે દરેકમાંથી. તો આ રીતે છે. હા, આ શ્રદ્ધરા વંચાય, હા, અને પછી આમ આડું વાંચો તો એમાંથી જે શ્લોક નીકળે એ ચાર જ લાઈન જ શ્રદ્ધરાની 8 ટુકડાની અંદર હોય એ અનુષ્ટુપના શ્લોક તરીકે અલગ નીકળે પાછા. ઓહ, આમ વાંચો તો એક જ ભગવાનનું સ્તોત્ર, આમ વાંચો એ ટુકડા એ 24 ભગવાનનું સ્તોત્ર. આપને આ કેવી રીતે ખ્યાલ આવ્યો? મને કેવી રીતે ખ્યાલ આવ્યો ને, મારે લખેલું હતું ઇદમ સ્તોત્ર ગર્ભમ સ્તોત્રમ, એ સ્તોત્ર પૂરતા પછી પેલું સ્તોત્ર આપેલું એટલે મને બત્તી થઈ. એટલે પછી મેં અહીંયા મેળવવાનું શરૂ કર્યું એની લાઈનથી. ભાઈ આમાં 8 લાઈન છે અને 21 અક્ષર છે, એટલે દર ત્રીજો અક્ષર આવવો જોઈએ તો 8 અક્ષર થાય. એ ગણિત કરી મેળવ્યું. મળી અને પછી મને એવી જ રીતે લખેલું પ્રાચીન હસ્તપ્રતમાં મળી ગયું. એમાં એમણે એ શ્લોકને જે અક્ષરો છે ને એ લાલ અક્ષરમાં, આ કાળામાં, એટલે કાળામાં આમ વંચાય અને લાલમાં આમ વંચાય સ્તોત્ર. એ રીતે પછી બાકું થઈ ગયું. એકથી એટલો ક્ષોભ થઈ ગયેલો ને, ચિત્રકાવ્ય એમાં ન લખ્યું કે આ ચિત્રકાવ્ય છે તો મને રચના જોતાં જ મને ખબર પડી જાય કે આ ચિત્રકાવ્ય છે અને કયું છે એવી ખ્યાલ આવી જાય. અને પછી હું ચિત્ર બનાવું એમાં ગોઠવાઈ જાય, સેટ થઈ જાય. હવે એક જ્ઞાનકોનો ક્ષોભ છે. બસ 20 વર્ષની ઉંમર સુધી આ ધૂન ચાલી, ત્યાં સુધી આ બધું કર્યું. પછી વ્યાખ્યાનની ધૂન થઈ. ના, વ્યાખ્યાની નહીં, પછી હું ગુજરાતી કાવ્યો બનાવવા પર ચડી ગયો. આમ તે આપણા નહીં, એ બીજા આખા. આપના ઉપર અજૈનોની છાપ કેમ વધારે છે? હા, આપના ઉપર અજૈનોની એટલે કે જે કૃષ્ણ, શિવ, એ બધી છાપ કેમ છે? હું બધાને ભગવાનનું જ એક અંશ માનું છું. માટે તો મિથ્યાત્વ ન કહેવાય? અંશ રૂપે માનું તો મિથ્યાત્વ નથી, પૂર્ણ રૂપે માનું તો મિથ્યાત્વ છે. આ બધી તો મિથક કથાઓ જ છે, એ બધી જ રહસ્યમય છે. એટલે જ ભગવાને કહ્યું કે તું વેદના જે અર્થ છે એ મિથ્યા કરે છે, માટે તને એટલે વેદના અર્થને તું મિથ્યા કરે છે? વેદના અર્થ મિથ્યા નથી? વેદ મિથ્યા નથી, ઓહો, તું કરે છે અર્થ મિથ્યા છે. એમાં બધા પુરાણો મિથ્યા નથી, એ પ્રાચીન વિજ્ઞાન કથાઓ છે, એ ભાષામાં રજૂ કરેલી. હવે સમજાવો કે દુર્ગા છે, એમાં બધા એક પછી એક રાક્ષસો એનો સંહાર કરે છે, પરમ શક્તિ, મહાશક્તિ, એની કથાઓ છે. એ રાક્ષસોના રૂપે તમે જે જુઓ છો ને એ હકીકતે એ રાક્ષસો નથી. દુર્ગા સપ્તશતી આખી જે બની છે ને એ આ બધા સંચારી રોગ જે આવે ને એનો નાશ કરવા માટે જ બની છે. એ જે કથાઓ છે ને રક્તબીજ રાક્ષસને એ બધા કોરોનાની બધા છે. અચ્છા, હા, રેઝિસ્ટન્સ પાવર એ છે દુર્ગા. રેઝિસ્ટન્સ પાવર છે ને એ જ રોગોનો નાશ કરે છે ને, રોગ પ્રતિકારક શક્તિ. એટલે એ જે શ્લોકોની રચના છે ને એમાંથી એવા ધ્વનિ ઉત્પન્ન થાય છે વાતાવરણમાં કે જે એન્ટી જંતુ છે, કોઈ પણ રોગના જંતુમાં તે એન્ટી છે. એ કથામાં જ ગૂંથવું પડે ને. મારે એક ધ્વનિ ઉત્પન્ન કરવો છે, તે ધ્વનિ જે રીતે ઉત્પન્ન થતો હોય એ મારે લખવાનું. એટલે કહેવાય કથા હોય છે, એમ સમજાવું. ઉત્તરાયણમાં ઘણી બધી ઉત્તરાયણમાં કથાઓ જ છે ને. એ કથાઓથી કંઈ મતલબ નથી, એ રચના એ ટાઈપની કરી છે કે કથાઓ એનાથી જે રચના થઈ છે શબ્દોની એ તમારી અમુક આત્મશક્તિને પ્રગટ કરે. આપણે એના માત્ર વૈરાગ્યપરક અર્થોને જ મહત્ત્વ આપીએ છીએ અને હું એના ધ્વનિપરક અર્થોને મહત્ત્વ આપું છું. પણ એ રીતે બોલાય તો ધ્વનિ પરક થાય ને? એ રીતે બોલાય ને, બસ એ બોલવાની જે સિસ્ટમ છે એ તમારી એવી હોવી જોઈએ કે ધ્વનિ પ્રગટ થાય. કરી જાઓ તો ધ્વનિ પ્રગટ ના થાય.
સંજોગા વિપ્પ મુક્કસ્સ અણગારસ્સ ભિક્ષુણો વિરયમ પાઉ કરીસ્સામી આનુભુભ્યમ સુને અમે. બસ એ રીતે બોલતા જાય એક લય બાપ. આ બ્રાહ્મણ લોકો જે બોલતા હોય છે આથી લય જ છે ને એ વૈજ્ઞાનિક સિસ્ટમ છે. આ વખતે દિવાળીમાં કરી આ બોલવાનું જ મહત્વ છે. બાકી તો ઠીક છે, તમારું મન આડુગોળું ન થાય એટલા માટે કરી દીધો અર્થ કે ભાઈ બધા સંયોગથી મુક્ત નામ ને તેમને ટ્રીટમેન્ટ પૂછવું એ વાત બતાવી દીધી. તમારી બુદ્ધિને થોડીક કુદાકૂદ કરતી હોય બિહાડી દેવા માટે. બાકી મહત્વ નથી. આગમમ શ્રુયતે, આગમ સાંભળવા માટે જ છે અને પાઠ માટે જ છે. અને પાઠ કરો તોય સંભળાય અને હામો બોલે તોય સંભળાય, પણ મૂળ સાંભળવાનું. એનો અર્થ જે છે એને સાંભળવું એ જ એનો અર્થ. તો પછી સ્થાનકવાસી હાચા ને કે ખાલી મૂળ પકડી રાખે? માટે તે લોકો આપણાથી હારતા નથી ને, અને સંખ્યા વધતી જાય છે. આજે બી એમને આગમને પકડી લીધા ને. પ્રભુના આગમના શબ્દો જીવંત છે. મૂર્તિમાં તો જીવંત હોય ના હોય, બધી મૂર્તિ કે જીવંત એવું કંઈ નથી, ઘણી ડેડ હોય. આગમ તો જીવંત જ છે. બસ એની સિસ્ટમ છે. એ લોકો ત્યાં તમે જોજો એક સિસ્ટમથી બોલે છે. આપણે ન કરીએ અને ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે એમાં પાછો, એ રીતે બોલતા હોય છે. એટલે એમનું બળ નાખ્યું કે ક્યારે શબ્દનું બળ છે ને, શબ્દનું બળ સૌથી વધારે છે. નામ રૂપે જગમાં રહ્યો, નામ રૂપે જગમાં રહ્યો. કોઈ જગ્યા એવી નથી જ્યાં તારું નામ ન હોય કે તારું નામ ન લેવાય. સ્થાપના તો જ્યાં હોય ત્યાં હોય, 3 લોકમાં કરી, પણ ફિક્સ સ્થાને જ છે જ્યાં નામ તો સર્વત્ર સમગ્ર વિશ્વ સર્વવ્યાપી. વર્ણ માતૃકા ના, નામ ભગવાનનું નામ જ લો ને તમે. એટલે આ બધા સૂત્રો છે ને એમાં શરત જ કરી છે કે તમે આ રીતે બોલો. આ બોલવા માટે જ છે અને સાંભળવા માટે જ છે. હજી શાંતિમાં પણ એ શરત મૂકીને જો પઢઈ જો અનિશુણાઈ, પણ હજી શાંતિના સિસ્ટમથી બોલવું જોઈએ. એમ ગડબડાવી જાવ તો ને ચાલે. અક્ષર તોડી જ બોલો તો પણ ના ચાલે. એટલે ગાવા માટે સિનેમાના રાગમાં સેટ કરે તો ના ચાલે. ના, સિનેમાના રાખતી મતલબ નથી. સિનેમાને એટલે સારા કોઈ પણ સ્વર જે છે એમાં ક્યાંય એનો શબ્દ રસ્વ દીર્ઘમાં ફેર ન પડે એ રીતે તમે કરો. જે બી ગાવું હોય તો ખેંચવું ના પડે, ટુકડા ના થઈ જાય ખોટા, રસ્વ દીર્ઘમાં ફેરફાર ના થઈ જાય, પ્લુત ના આવી જાય ખોટી જગ્યાએ. આ બધું ધ્યાન રાખવું જ પડે. એટલે એ હજી શાંતિ દર 14 દિવસ 15 દિવસે બોલે. હા, એટલે તો વાતાવરણમાંથી જે વિઘ્નના વાદળો છે એ બનાવનારા જે હોય નેગેટિવ તત્વો એ વિખરાઈ જાય. ને એ સિવાય પણ લખ્યું જ છે 6 મહિના સુધી સવારને સાંજ રોજ આ રીતે શુદ્ધ સ્વરથી હજી શાંતિનો પાઠ કરે ને સાંભળે તો રક્તપિત્ત જેવા રોગ પણ બચી જાય. એ ટીકાકાર ત્યાં લખ્યું છે સંપ્રતિ ઇદમપી દૃશ્યતે. આવું પણ દેખાય છે, આવા રોગ પણ મટી જતા. આમના એટલે શું? સૂત્ર કઈ રીતે બોલવા એ ગુરુ મહારાજે શીખવાડ્યા. આમ અને કલ્પ ગુરુ પરંપરા. અને કલ્પ એટલે શું? કલ્પ એટલે વિધિ. વિધિ. હા, આમના એટલે પ્રેક્ટિકલ. ઓહો, એટલે કલ્પમાં વિધિઓ આવે અને આ કરવું, આમ કરવું, આમ કરવું, અને આમના એમાં કરવાનું. હા. આમના એવો ગુરુ પારંપર્યમ આપણે અભિલાષ ચિંતામણીના પહેલા જ કાંડમાં છેલ્લે આવે છે. ગુરુ પારંપર્યમ આમના આયા. આપણે કેટલી ગાથા ગોખેલી છે? કોની? બધી થઈ. અરે હું તો તોડ છું, બધું ભૂલી ગયો. પહેલા કેટલી ગોખેલી હશે? આખું સિદ્ધેમ, આખો અભિધાન, અભિધાન, પછી લિંગાનું શાસન,
આ 3 ગોખેલા, પછી 10 વૈકાલિક, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, ના 4 કર્મગ્રંથ. યોગશાસ્ત્ર જ્ઞાન ના એ બધું કશું હું કશું ભણ્યો જ નથી, કહું તો છું તમને પણ. પછી બોલો તો છો શ્લોક તો ધરાતર થઈ ગયા. આ તે બોલવું એટલે કંઈ એમાં કંઈ થોડી નવીની વાત છે. ચલો, અને તત્વાર્થ, પછી બ્રજ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, બસ સંગ્રહની ગોખેલી છે. ગોખેલી ચોપડો લઈને જ ફરતો હતો વિહારમાં. બસ મારા પાકીટમાં એ ચોપડો જો એક જ, આખો ચોપડો વાંચી શકતો 9 વર્ષની ઉંમરે. ગોખેલી પહેલાં એનો ચોપડો લઈને ભર્યો સંગ્રહણીનો, પછી ક્ષેત્ર સમાજનો ચોપડો લઈને ભર્યો. 2 ચોપડાથી જ ગોખ્યા. તો જ્યારે આ ગોખતા ત્યારે આપણે કયા વિચારો હતા? એના જ બીજા કોઈ વિચારો નહીં. એટલે કોઈ દિવસ આપણે એમ થયું કે આ બધું કંઈ હોય નહીં કે એવું કોઈ હવે નબળા જે ઉંમરમાં હતું છે એવું મને તો ગુરુમાં જે કહ્યા છું. ગુરુમાં જ કામ છે એટલે આપણે જે હોવું એમ જ છે, બીજી વાત જ નહીં. એટલે સંખ્યાતા અસંખ્યાતા અનંતના જે વર્ણનો છે આ બસ એ બોલી જવાના. એ વખતમાં છે ને નહીં, આ આપણે સાહેબની નમસ્કાર મામલતની ચોપડી છે ને, એમાં બહુ સરસ 7 કથાઓ છે નવકારની. એ હું 2-3 વખત વાંચી ગયેલો એટલે અક્ષરે અક્ષર મને યાદ. આખી કથા હું બોલતો જાઉં, તમે ચોપડી વાંચતા જાઓ, એ રીતે મને યાદ. સ્મૃતિ જેવી હતી વખતમાં. તે વખત એક જગ્યાએ સાહેબ કહ્યું ચાલ આજ વાર્તા કર, એટલે આપણે ટેપ શરૂ થઈ ગઈ. એમ કરતાં કરતાં ક્યાંક લખ્યું કે ભાઈ ફલાણી પરણ્યો. એટલે ડોહાએ મને પૂછ્યું મારે પરણવું એટલે શું? એ જુઓ, એવું કંઈ પૂછવાનું નહીં, એ ચોપડીમાં લખ્યું છે એવું બોલું છું, એ શું હું બને નહીં પૂછવાનું. મેં લખેલું ચોપડી, હું બોલી ગયો. એટલે આપણે એવા ગુખડ પટ્ટિયા હતા એ વખતે. તો એવું બધું બહુ મગજ આજના છોકરાનું જેવું નહોતું. એ તો આ બધા મોબાઈલ કે આ બધા બહુ વધારે પડતા કપડા ખીલી ગયા છે, અપ્રાકૃતિક ખીલી ગયા છે. અપ્રાકૃતિક. એમ તો બધા નેચરલ હતા, એટલે સીધા હવે 8-9 વર્ષની ઉંમરે કદાચ નાગા પૂગા ફરતા હોય તો કે બહુ લાગે નહીં. અને આજનો તો મારું બધું 2 વર્ષનું છોકરું કે મારી ચડ્ડી ક્યાં છે. એક તો બધા નેચરલ હતા, સહજ જીવન જીવવાવાળા હતા, તો બહુ બુદ્ધિ નહોતા ચલાવતા. લાગણીનું અસર બહુ મોટી હતી, લાગણીશીલતા ખૂબ હતી. આજે છે ને આ પ્રશ્નો કર્યા એટલે આડે પાટે ચડી ગયા, પણ સાહેબ માટે છે ને સાહેબ પાસે અમુક જ્યારે આપણે નજીક છે એટલે કિંમત નથી એટલી. બીજા મહાત્મા આવે ને એક નોટ લઈને બેસે, પૂછ્યા જ કરે અને સાહેબો ખબર નીકળ્યા જ કરે. હવે જે એક વખત નીકળે પછી નીકળે કે નહીં નીકળે. હવે આજે જે આપણે સાંભળ્યું, અમારે કેટલા વખત હતું મારે સાહેબને આજે શાંતિનું પૂછવું છે, પછી તો મોકો જ ના મળે. આજે ભગવાને આપી દીધો. એટલે પ્રવીણ રત્નાકર કેવું ગ્રંથ છે, એમાં સેંકડો ચિત્રબંધો છે. એટલે એ ગ્રંથ એ વખતે શેઠ આપી ગયેલા, અમૃતલાલ કાલિદાસ શેઠ મને. પેલો આ એક ચિત્ર આવેલું છે, તમને શોખ છે, જોશું. એ જોતા જોતા મને એમ થયું કે હજી શાંતિના શ્લોકો આમાં ગોઠવા એમ છે. અને ત્યારે એક પછી સેટ કરતો ગયો એમ કરતા કરતા સાહેબ બોલી ગયા 40 કરજે. એક પેલા 8 તો હતા જ, એટલે મારે તો 32 જ કરવાના હતા. એ 32 ને 1 2 વધારે એમ કરી 33 34 કર્યા, એટલે 40 43 પૂરા થઈ ગયા. અને ત્યારે છે ને હજી શાંતિ પર અમૃતલાલ કાલિદાસ એ એવા સંગીતકારોને બેસાડી અને અજીત શાંતિ એમના દીકરાનું લગ્ન હતું ચંદ્રકાંતનું. એમાં એમણે જલસા રૂપે અજીત શાંતિનું ગાન રાખેલું. એમાં લતા મંગેશકર, કલ્યાણજી આનંદજી, એ વખતના જે આખા હિન્દુસ્તાનના શ્રેષ્ઠ સંગીતકારો જે બધા હતા એ બધા એમાં ગાવા આવેલા. અને એ 40 ગાથામાં થી 20 ગાથા ગવાની, 20 ગાથામાં 3 કલાક ગયેલા. પછી એને મેં આખી સાંભળી છે. પછીની બાકીની 20 ગાથા જે રહી ગઈ હતી
એ અરુણ એક ચંદ્રકાંતભાઈ એમના છોકરાના લગ્ન ઉપર પાછા એ સંગીતકારો ભેગા કરી અને બાકીની 20 ગાથા પૂરી કરી, પણ એ હજી સુધી મળી નથી. પણ અજીત શાંતિમાં છે ને જેટલું સંગીત છે એટલું નૃત્ય પણ છે. એની જે ગાથાઓ છે નૃત્યના તાલમાં છે ઘણી બધી. અચ્છા, એના પર હજી નૃત્ય અંગેનું કામ કરવાનું બાકી છે. આપણે પણ તાન આવે હા, એ બધા લય ને તાલમાં જ છે. ઘણા બધા શબ્દો દેવદાન વિંદ ચંદ સૂર વિંદ અટકુટ દિઠ્ઠ પરમ લટ્ઠ રૂ દંત રૂપ પટ એ સોઠામાં જ ગવાય છે. દેવદાન વિંદ ચંદ એ સોઠો જ છે ત્યાં. તો એ બાકીના 20 છે એમણે પૂરા તો કર્યા છે પણ હજી સાંભળવા નથી મળ્યા. પણ પેલા 20 તો અદભુત ગાન છે. લલિતભાઈ, હે, મદ્રાસમાં વર્ધમાનભાઈ છે ને, વર્ધમાનભાઈ એને એ બધા રાગ આવડતા હતા, એ ગાતા હતા. લલિતભાઈ રાગથી નતા બોલતા. કોણ? શું? લલિતભાઈ રાગથી ને અજીત એ તો શાંતિ બોલતા. ના, એ રાગ નતા આવડતા એને એમને. રાગ ને આજે લલિતભાઈ ભક્તામરનું ગાતા હતા ભક્તામાં અને રાગ. ભક્તાનંબર ઉપર અભિનય કરતા હતા. એ એમની રીતે એમણે પણ સાહેબ છેલ્લે એમણે અજીત શાંતિ પણ લીધેલી છેલ્લા વર્ષોમાં. ભક્તામર અને અજીત શાંતિ બે કરી. હજી શાંતિ તો ભક્તિનું જ કાવ્ય છે, પણ એમાં બધું જ મૂક્યું છે આપણે જે વર્ણનો છે એમાં. એટલે આ તો હરિયન ચિયાણમ પૂરું થઈ ગયું. સૌલો હરિયન ચિયાણમ, ચાલો આટલું તો પૂરું કરી દો. કઈ સર્ગની ચર્ચા એમની આ બસ સર્વ તીર્થંકરોની અને સર્વ તીર્થંકરોની કરવાની પુખરવંતી શરૂ કરી દીધું. બરોબર છે. હવે ભગવાનના સૂત્રની સ્તુતિ આપણે કરીએ છીએ. નમો અયંતાણ નમો સિદ્ધાનંદ નમો આર્યાણ નમો ઉજ્જાણ નમો લે સર્વ સાવણમ એસો પંચનમુક્કાર શુભ આપણા મંગલાણ ચ સર્વે સિંહ પડમો ભવઈ. ન કરો.